Hello students, welcome back to our video lecture on active voice and passive voice. Last video session ની અંદર આપણે બધા કન્ટિન્યુઅસ ટેન્સ જોયા. એમાં સૌથી લાસ્ટમાં આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ વિથ WH કે HW ક્વેશ્ચન જોયું. હવે તમને એવો પ્રશ્ન થશે કે આપણે વિડિયો લેક્ચરમાં કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ અને કન્ટિન્યુઅસ મોડલ ઓક્સિલરીઝ છે એ કેમ ન જોઈ? તો આ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ અને કન્ટિન્યુઅસ મોડલ ઓક્સિલરીઝ જે છે એ એવા છે કે એમનું પેસિવ વોઇસ થઈ શકતું નથી. કારણ કે કન્ટિન્યુઅસ મોડલ ઓક્સિલરીઝ અને કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ છે એમાં બી પ્લસ વર્બનું આઈએનજી આવે. આપણો રૂલ્સ એમ કહે છે કે એની અંદર આપણે પેસિવ વોઇસ કરીએ ત્યારે બી પ્લસ V3 આવવું જોઈએ. તો ઓલરેડી એમાં બી તો છે જ, એટલે આપણે વધારાનું બી છે એ મૂકી શકતા નથી, બીના રૂપ જે છે એ મૂકી શકતા નથી. એટલા માટે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ અને કન્ટિન્યુઅસ મોડલ ઓક્સિલરીઝ જે છે એનું પેસિવ વોઇસ થશે નહીં. તો આજના આ વિડિયો લેક્ચરની અંદર હવે આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સની અંદર અથવા તો પરફેક્ટ ટેન્સની અંદર એન્ટર થઈએ છીએ. આજે આપણે જે બે ટેન્સ જોવાના છે એ બે કયા ટેન્સ છે? એક તો છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ ઇન એફર્મેટિવ અને પરફેક્ટ પાસ્ટ ટેન્સ ઇન એફર્મેટિવ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ હકાર વાક્ય રચનામાં અને પૂર્ણ ભૂતકાળ હકાર વાક્ય રચનામાં. બરાબર છે. આ બે ટેન્સ જે છે એ આપણે આજના વિડિયો લેક્ચરમાં જોવાના છે, બંને હકારમાં જ છે. તો ચાલો સૌથી પહેલો જે ટેન્સ આપણે જોઈ રહ્યા છીએ એ પરફેક્ટ પ્રેઝન્ટ છે અને એ પણ એફર્મેટિવમાં, એટલે કે હકાર વાક્ય રચનામાં. તો દર વિડિયો લેક્ચરમાં આપણે જોઈએ છીએ એમ ચાલો સૌથી પહેલા એમની ફોર્મ્યુલા જોઈએ, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની. હવે એક્ટિવ વોઇસની આપણને ફોર્મ્યુલા આપેલી છે. એમાં સબ્જેક્ટ આવશે, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને ઇટીસી. એ તો જેટલા તમે એક્ટિવ પેસિવના વાક્ય જોવો છો, ફોર્મ્યુલા જોવો છો, એમાં તો એમને એમ જ રહે છે, એમાં કાંઈ ચેન્જ થતો નથી. શરૂઆતમાં પણ કીધેલું હતું કે ક્રિયાપદ બદલવાથી કાળ બદલે છે, એટલે ક્રિયાપદ ઉપર આપણે ફોકસ કરવાનું હોય. એટલે સબ્જેક્ટ છે એમને જ રહેશે, પરંતુ હવે આપણો પરફેક્ટ ટેન્સ જે છે એ પરફેક્ટ ટેન્સ બતાવવા માટે આપણે હેવ અને હેઝનો ઉપયોગ કરવો પડે. પરફેક્ટ ટેન્સ માટે હેવ હેઝનો ઉપયોગ કરવો પડે અને કન્ટિન્યુઅસ ટેન્સ આપણે રજૂ કરવો હોય ત્યારે ટુ બીના રૂપ લેવા પડે. બરાબર છે. અને વર્બનું આઈએનજી. હવે હેવ હેઝ લેશું, ત્યાર પછી V3 મૂકશું. હવે હેવ અને હેઝમાંથી શું મૂકવું એ ખબર હોવી જોઈએ. ત્રીજો પુરુષ એક વચન હોય તો આપણે હેઝ મૂકીએ છીએ, અને એ જ રીતે જો આપણું આપણો કર્તા છે એ બહુવચન હોય તો આપણે હેવ મૂકીએ છીએ. એટલે હેવેઝ પછી V3 એટલે ડાયરેક્ટ પાસ્ટ પાર્ટિસિપલ આવી જશે. ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ અને લાસ્ટમાં આવશે ઇટીસી, વધારાના શબ્દો અથવા તો એટસેટ્રા. તો હવે આમાં પણ આગળ જે કીધું એ જ પ્રમાણે અહીંયા જે આપણું ક્રિયાપદ છે એ ક્રિયાપદને કોણથી પ્રશ્ન પૂછશું એટલે સબ્જેક્ટ મળશે, અને આ જ ક્રિયાપદને શું અથવા તો કોનેથી પ્રશ્ન પૂછશું એટલે આપણને કર્મ મળશે. કર્તા અને કર્મ આપણને મળી ગયા. એક્ટિવ પેસિવ આપણે નક્કી કરી લીધું, તો આપણે દરેક સેન્ટેન્સ છે એ બનાવી શકશું. હવે એની પેસિવ રચના જોઈએ તો શું થશે? તો દરેક વિડિયો લેક્ચરમાં કહું છું કે એક્ટિવમાંથી પેસિવ કે પેસિવમાંથી એક્ટિવ કરો એટલે કર્તા કર્મના સ્થાન બદલે. તો અહીંયા આપણે સબ્જેક્ટ તરીકે શેને લેવાનું છે? તો કે એક્ટિવ વોઇસનો જે ઓબ્જેક્ટ છે એને સબ્જેક્ટ તરીકે લઈએ છીએ. આ સબ્જેક્ટને આધારે હેવ અને હેઝ મૂકવાનું છે. ત્રીજો પુરુષ એક વચન હોય તો હેઝ આવશે, બહુવચન હોય તો હેવ આવશે. હવે આપણે પેસિવ વાક્ય રચના કરીએ છીએ એટલે પહેલેથી કહેતો આવું છું કે ટુ બી પ્લસ V3 મૂકવાનું હોય. તો હવે તમને સમજાઈ ગયું હશે કે આપણે જેટલા સિમ્પલ ટેન્સ જોયા એ સિમ્પલ ટેન્સના ટુ બીના રૂપમાં આપણે શું લીધું? તો કે સાદા વર્તમાન કાળમાં એમિઝાર, સાદા ભૂતકાળમાં હોઝવેર, સાદા ભવિષ્યકાળ અને મોડલ ઓક્સિલરીઝમાં બી લીધું. ત્યાર પછી કન્ટિન્યુઅસ ટેન્સ આપણે જોયા. તો કન્ટિન્યુઅસ ટેન્સની અંદર ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ એમાં આપણે બીંગ લીધું હતું. અને હવે આપણો આ પૂર્ણ કાળ છે એટલા માટે આપણે શું લઈએ છીએ? બીન. એટલે બીના બધાય રૂપ આવી ગયા ટુ બીના રૂપમાં. એમિઝાર, હોઝવેર, બી પોતે, બીંગ અને બીન. બરાબર. આમાં બીન લઈએ છીએ. V3 નું V3 જ રહેશે, અહીંયા આપણે કાંઈ ચેન્જ કરવાનું રહેશે નહીં. પરફેક્ટ ટેન્સમાં એટલું બધું ટેન્શન લેવાનું નહીં થાય ક્રિયાપદનું, કારણ કે V3 આપેલું જ છે, એ V3 જ રાખવાનું છે, અને કદાચ એક્ટિવ કરો તો પણ V3 જ રહે છે. ત્યાર પછી ઇટીસી અને લાસ્ટમાં બાય પ્લસ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ.
ETC ને પાછળ પણ લઈ જઈ શકાય. બાય પ્લસ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ આપણે લાસ્ટમાં રાખીએ છીએ. તો આ આપણી એક્ટિવ વોઇસની ફોર્મ્યુલા, આ આપણી પેસિવ વોઇસની ફોર્મ્યુલા. નીચે આપણને 5 એક્ઝામ્પલ આપેલા છે. એ એક્ઝામ્પલ અત્યારે આપણે લાઈવ કરશું, બરાબર છે? એટલે તમારા ડાઉટ છે એ ક્લિયર થઈ જશે. તો ચાલો એક્ઝામ્પલમાં જઈએ. સૌથી પહેલું સેન્ટેન્સ આપણને આપેલું છે, આઈ હેવ ફિનિશ્ડ માય વર્ક જસ્ટ નાઉ. જસ્ટ નાઉ એટલે હમણાં જ. મેં મારું કામ હમણાં જ પૂરું કર્યું છે. ક્રિયા પૂરી થઈ ગઈ છે, વર્તમાનમાં એની અસર ચાલુ છે. એટલે એમ કે છે કે મેં મારું કામ હમણાં જ પૂરું કર્યું છે. ઓકે, તો ચાલો પહેલા એ ડિસાઇડ કરીએ કે સેન્ટેન્સ આપણને આપેલું છે એ એક્ટિવ વોઇસ છે કે પેસિવ વોઇસ. તો અહીં તમે જોઈ શકો છો, હેવ ફિનિશ્ડ આપેલું છે, હેવેસ પ્લસ V3 આપેલું છે, એટલે આપણું સેન્ટેન્સ છે એ એક્ટિવ વોઇસ છે. તો કે યસ. હવે આપણે પૂરું કરી નાખ્યું છે. કોણે પૂરું કર્યું છે? તો કે આઈ. તો આઈ છે એ આપણો સબ્જેક્ટ છે. શું પૂરું કર્યું છે? તો માય વર્ક, બરાબર છે? મારું કામ એટલે કે એમનું જે કામ હોય તે. તો માય વર્ક જે છે એ આપણું શું છે? ઓબ્જેક્ટ છે. એક્ટિવ પેસિવ નક્કી થઈ ગયું, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ નક્કી થઈ ગયું. તો પેસિવ વોઇસ આપણે જે છે એ બનાવવાનું છે. તો પહેલા શું મૂકીએ છીએ? ઓબ્જેક્ટનું સબ્જેક્ટ. એટલે સૌથી પહેલા વાક્યની શરૂઆતમાં આપણે શું લખીએ છીએ? તો કે આ ઓબ્જેક્ટ છે ને અહીંયા સબ્જેક્ટ કરવાનું છે, એટલે માય વર્ક. હવે તમે જોઈ શકો છો, માય વર્ક આપેલું છે, મારું કામ. ત્રીજો પુરુષ એક વચન આપણને આપેલો છે, બરાબર? ત્રીજો પુરુષ એક વચન આપણને આપેલો છે, તો આપણે એની સાથે શું લેશું? હેઝ. ત્યાર પછી બીન મૂકવાનું છે, તો બીનનું એમને એમ જ બીન. ત્યાર પછી V3 મૂકવાનું છે, તો ઓલરેડી V3 આપણને આપેલું જ છે, એટલે આપણે કાંઈ ટેન્શન લેવાનું નથી. ફિનિશ્ડનું ફિનિશ્ડ જ આવશે. માય વર્ક હેઝ બીન ફિનિશ્ડ. ત્યાર પછી શું મૂકવાનું કહે છે? ETC. તો ETC શું આપ્યું છે? જસ્ટ નાવ આપેલું છે, તો જસ્ટ નાવનું જસ્ટ નાવ. અને લાસ્ટમાં શું કહે છે? બાય પ્લસ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ. તો આપણને સબ્જેક્ટ શું આપેલું છે? આઈ. તો એનું શું થઈ જશે? મી. બાય મી જસ્ટ નાવ એમ લખીએ તો પણ ચાલે. આપણો આન્સર શું બને છે? માય વર્ક હેઝ બીન ફિનિશ્ડ જસ્ટ નાવ બાય મી. અથવા તો માય વર્ક હેઝ બીન ફિનિશ્ડ બાય મી જસ્ટ નાવ. બરાબર જ? બંને વાક્ય આપણા સાચા પડશે. ક્લિયર? આ હતું આપણું પહેલું સેન્ટેન્સ. બીજા સેન્ટેન્સમાં જોઈએ. સી હેઝ કટ હર થમ્બ ઇન ધ કિચન. તેણીએ તેનો અંગૂઠો રસોડામાં કાપ્યો છે. એટલે કે રસોઈ કરતા કે કોઈ સુધારતા કે ગમે ત્યાં ચીરો પડ્યો છે, કાપો પડ્યો છે. એટલે જાણી જોઈને કંઈ કાપેલું ન હોય, તમે સમજી શકો. બરાબર? તેણીએ તેનો અંગૂઠો રસોડામાં કાપ્યો છે. ઓકે, હવે એક્ટિવ છે કે પેસિવ પહેલા એ ડિસાઇડ કરીએ. તો હેઝ કટ આપેલું છે, તો હેઝ પ્લસ V3 આપેલું છે. એનો અર્થ એમ કે આપણને જે વાક્ય આપેલું છે એ કેવું છે? એક્ટિવ વોઇસ છે. ત્યાર પછી આપણે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ ફાઇન્ડ કરીએ છીએ. કાપ્યું છે, કોણે કાપ્યું છે? સી. તો સી જે છે એ આપણો સબ્જેક્ટ છે. શું કાપ્યું છે? તો કે હર થમ્બ, તેનો અંગૂઠો. તો એ આપણું શું છે? ઓબ્જેક્ટ છે. ક્લિયર? એક્ટિવ પેસિવ પણ નક્કી થઈ ગયું અને સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ પણ આપણે ડિસાઇડ કરી લીધું. તો હવે આપણે પેસિવ રચના કરવી છે. તો પહેલા ઓબ્જેક્ટનું સબ્જેક્ટ એટલે હર થમ્બ જે છે એને આપણે આગળ લઈ આવીએ છીએ. હર થમ્બ. ત્યાર પછી આપણે શું મૂકવાનું છે? હેવ અથવા હેઝ મૂકવાનું છે. તો હેવેઝ મૂકતી વખતે આપણે ખાસ યાદ રાખવાનું છે કે આગળ કરતા છે એક વચન છે કે બહુવચન? હર થમ્બ એક જ અંગૂઠાની વાત છે, તો હેઝ આવશે. હર થમ્બ હેઝ. પછી બીન મૂકવાનું છે. હવે કટ આપેલું છે, એ કટ V3 માં જ આપેલું છે. કટ કટ કટ, પુટ પુટ પુટ, સટ સટ સટ. આની પહેલા આપણે જોયેલું છે, તો કટનું કટ જ રહેશે. હર થમ્બ હેઝ બીન કટ. ત્યાર પછી શું મૂકવાનું છે? ETC. તો ETC આપણને શું આપેલું છે? ઇન ધ કિચન. અને લાસ્ટમાં શું મૂકવાનું છે? બાય પ્લસ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ. તો આપણને સી આપેલું છે, તો એનું શું થઈ જશે? બાય હર. બરાબર? આખો આન્સર આપણો શું બને છે? હર થમ્બ હેઝ બીન
કટ ઇન ધ કિચન બાય હર અથવા તો બાય હર ઇન ધ કિચન. બંને રીતે આપણા વાક્ય સાચા પડશે. તો સેકન્ડ સેન્ટેન્સ પણ સમજાઈ ગયું. હવે થર્ડ સેન્ટેન્સમાં જોઈએ. ધે હેવ ઓલરેડી કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક્સ. તેઓએ ક્યારનાએ બધા કામો પૂરા કરી નાખ્યા છે. ઓલરેડી એટલે ક્યારનાય, બરાબર છે. ઓલ ધ ટાસ્ક એટલે બધા કામો, એને જે કાંઈ કામ સોંપવામાં આવેલા હોય તે કમ્પ્લીટેડ એટલે પૂરા કરી નાખ્યા છે. ઓકે. હવે આપણને એક ઓલરેડી શબ્દ આપેલો છે. ગમે ત્યારે પણ આવી રીતના આપણને એડવર્બ્સ ઓફ ફ્રીક્વન્સી આપેલી હોય તો આવા શબ્દો જે છે ઓલરેડી છે, રિસેન્ટલી છે, રિસેન્ટલી ઘણી વખત પાછળ પણ આવી શકે, તો ઓલરેડી છે, ઓલવેઝ છે, સમટાઈમ્સ, એવર, નેવર, તો આવા શબ્દોને હંમેશા ક્રિયાપદની આગળ જ લેવામાં આવે છે. એટલે આપણે જ્યારે પેસિવ કરશું ત્યારે પણ આપણે ક્રિયાપદની આગળ જ લેશું, અથવા તો હેવ પછી પણ લઈ શકાય. તો પહેલા એક્ટિવ છે કે પેસિવ ડિસાઇડ કરીએ. તો હેવ કમ્પ્લીટેડ આપેલું છે, તો હેવ પ્લસ V3 આપેલું છે એટલે એક્ટિવ વોઇસ છે. કમ્પ્લીટેડ પૂરું કર્યું છે. કોણે પૂરું કરી નાખ્યું છે? તો કે ધેય. તો ધેય આપણો સબ્જેક્ટ છે. શું પૂરું કરી નાખ્યું છે? ઓલ ધ ટાસ્ક. તો ઓલ ધ ટાસ્ક જે છે એ આપણું શું છે? ઓબ્જેક્ટ છે. બરાબર. તો હવે આપણે એ વાક્યને પેસિવ વોઇસ કરીએ છીએ તો સૌથી પહેલા શું લેશું? ઓલ ધ ટાસ્ક. હવે જો ટાસ્ક આપણને બહુવચનમાં આપેલું છે, ટાસ્ક આપણને કેવું આપેલું છે? બહુવચન આપેલું છે, એટલે એની સાથે આપણે હેવ લેશું. ઓલ ધ ટાસ્ક હેવ. હવે તમારે અહીંયા ઓલરેડી મૂકવું હોય તો મૂકી શકીએ છીએ, એટલે ઓલરેડી. All the tasks have already been completed. બરાબર છે. ઓલરેડી જે છે એને હેવેસ પછી જેમ છે એમને જ રાખવાનું છે, અથવા તો બિન કમ્પ્લીટેડ છે એની પહેલા મૂકવાનું, બંનેની વચ્ચે. અને લાસ્ટમાં શું મૂકવાનું છે? આપણે ઇટીસી છે, પણ ઇટીસી આમાં આપણને કાંઈ આપેલું નથી, તો ડાયરેક્ટ આપણે શું મૂકવાનું છે? બાય પ્લસ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ, તો બાય. અને આપણને કોણ આપેલું છે? ધેય આપેલું છે, તો એનું શું કરી નાખીએ છીએ? ધેમ. અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ. બરાબર. તો આપણો આન્સર શું બને છે? ઓલ ધ ટાસ્ક્સ હેવ ઓલરેડી બીન કમ્પ્લીટેડ બાય ધેમ. બરાબર છે. હેવ બીન ઓલરેડી કમ્પ્લીટેડ બાય ધેમ. ઘણી વાક્ય રચનાઓ એવી પણ તમને જોવા મળશે, તો એવું પણ બની શકે. પણ બેટર એ છે કે હેવેસ પછી આપણે ઓલરેડી આપેલું છે તો ત્યાં જ આપણે મૂકવાનું થતું હોય છે. ક્લિયર? તો આ હતું આપણું થર્ડ સેન્ટેન્સ. હવે ફોર્થ સેન્ટેન્સમાં જોઈએ. ધ ડિશિસ હેવ બીન સર્વડ ઓન ધ ટેબલ બાય હર. ધ ડિશિસ એટલે પ્લેટો ટૂંકમાં. હેવ બીન સર્વડ, સર્વડ એટલે પીરસવું. ઓન ધ ટેબલ, ટેબલ ઉપર, બાય હર તેણીના દ્વારા. તેણીના દ્વારા ટેબલ પર ડીશો પીરસી દેવામાં આવી છે. તેણી દ્વારા ટેબલ પર ડીશો પીરસી દેવામાં આવી છે. ઓકે, ક્લિયર? તો આપણે એ જોવાનું છે કે આપણને એક્ટિવ વોઇસ આપેલું છે કે પેસિવ વોઇસ. તો ચાલો એ જોઈએ. તો તમે અહીં જોઈ શકો છો બીન અને સર્વડ આપેલું છે. તો બી પ્લસ V3 આપેલું હોય ત્યારે આપણું સેન્ટેન્સ જે છે એ કેવું હશે? પેસિવ વોઇસ હશે. બરાબર છે. તો આ સેન્ટેન્સ આપણને પેસિવ વોઇસ આપેલું છે. હવે પેસિવમાંથી આપણે એક્ટિવ કરવાનું છે. તો પેસિવની અંદર જોઈએ તો ઓબ્જેક્ટનું સબ્જેક્ટ, એટલે કે આપણું સબ્જેક્ટ છે એ ક્યાં હશે? વાક્યની શરૂઆતમાં. બરાબર. શું પીરસવામાં આવ્યું છે? ડિશિસ. તો ડિશિસ છે એ આપણું ઓબ્જેક્ટનું સબ્જેક્ટ છે. કોના દ્વારા પીરસવામાં આવ્યું છે? બાય હર. તો બાય હર જે છે એ આપણું સબ્જેક્ટનું ઓબ્જેક્ટ છે. આ સેન્ટેન્સ પેસિવ વોઇસમાં છે. એ પેસિવ વોઇસમાંથી આપણે એને શેમાં કરવાનું છે? એક્ટિવ વોઇસમાં. તો પહેલાં જ કીધેલું હતું કે એક્ટિવ પેસિવ કરો એટલે કર્તા કર્મના સ્થાન બદલે, એટલે આ બંનેના સ્થાન છે એ આપણે બદલવાના છે, અને બીન છે એ કાઢી નાખવાનું છે. આમ જો તો પરફેક્ટ ટેન્સ ઇઝી, કારણ કે બીન એડ થાય અને બીન નીકળે. ક્રિયાપદમાં પણ કાંઈ ચેન્જ કરવાનો હોતો નથી. તો આપણો આન્સર જે આપણે રજૂ કરીએ છીએ એમાં સૌથી પહેલાં આપણે શું લેવું પડશે? બાય હર આપેલું છે એનું સી. ત્યાર પછી હેવેઝ મૂકવાનું છે, તો સી સાથે હેઝ આવશે. ત્યાર પછી તો બીન જે છે એ નીકળી જશે અને ડાયરેક્ટ આપણે V3 મૂકવાનું છે, તો આપણને સર્વડ આપેલું છે તો સર્વડ જ રહેશે.
સી હેઝ સર્વડ. ત્યાર પછી શું મૂકવાનું છે? ઓબ્જેક્ટ. તો આપણું ઓબ્જેક્ટ કોણ છે? ધ ડિશીસ. આપણને શું આપેલું છે? ડિશીસ. તો ડિશીસ જે છે એ આપણે ઓબ્જેક્ટ તરીકે લઈ લીધું. ત્યાર પછી શું મૂકવાનું કે છે? ઇટીસી. તો આપણું ઇટીસી શું છે? ઓન ધ ટેબલ. અને લાસ્ટમાં શું આવી જશે? ફૂલ સ્ટોપ. આખું સેન્ટેન્સ આપણું શું બને છે? સી હેઝ સર્વડ ધ ડિશીસ ઓન ધ ટેબલ. તેણીએ ટેબલ પર ડીશો પીરસી દીધી છે. બરાબર છે? તો આ હતું આપણું ચોથું સેન્ટેન્સ જે પેસિવ વોઇસમાં આપેલું હતું ને આપણે એક્ટિવ વોઇસ કરેલું છે. ત્યાર પછી જોઈએ લાસ્ટ સેન્ટેન્સ, ફિફ્થ સેન્ટેન્સમાં અ બિગ ફંડ હેઝ બીન કલેક્ટેડ બાય ધ વર્કર્સ. બિગ ફંડ એટલે મોટી રાશિ, મોટી રકમ. બરાબર છે? રાહત માટેનો જે ફંડ આપણે કહીએ તે. એક મોટો ફાળો મજૂરો દ્વારા કલેક્ટ એટલે ભેગો કરવામાં આવ્યો છે અથવા તો એકઠો કરવામાં આવ્યો છે. એક મોટો ફાળો મજૂરો દ્વારા એકઠો કરવામાં આવ્યો છે એવું થશે. તો ચાલો પહેલા એ જોઈએ કે વાક્ય આપણને એક્ટિવ વોઇસ આપેલું છે કે પેસિવ વોઇસ. તો તમે જોઈ શકો છો બીન કલેક્ટેડ આપેલું છે. આના ઉપર બહુ ડિપેન્ડ આપણે રહેતા નથી, કારણ કે 11-12માં હવે આપણને એજન્ટ વગરની વાક્ય રચના પણ પૂછી શકે. એટલે આપણા માટે કી પોઈન્ટ આ જ રહેશે, બીન પ્લસ V3 આપેલું છે. તો કે યસ, તો આ સેન્ટેન્સ જે છે એ આપણું પેસિવ વોઇસ છે. હવે શું કલેક્ટ કરવામાં આવે છે? અ બિગ ફંડ એટલે આપણું ઓબ્જેક્ટનું સબ્જેક્ટ છે. અને કોણે કલેક્ટ કરેલું છે અથવા કોના દ્વારા કલેક્ટ કરવામાં આવ્યું છે? તો કે બાય ધ વર્કર્સ. તો એ આપણું શું છે? સબ્જેક્ટનું ઓબ્જેક્ટ છે. તો આ વાક્યને આપણે એક્ટિવ વોઇસ કરવું છે તો સૌથી પહેલા સબ્જેક્ટ લેવાનું છે. એના માટે આપણે કોને લેશું? ધ વર્કર્સને. ત્યાર પછી હેવ હેઝ મૂકવાનું છે. તો વર્કર્સ આપણને બહુવચન આપેલું છે એટલે આપણે શું લેશું? હેવ. ત્યાર પછી બીન જે છે એ નીકળી જશે. ડાયરેક્ટ આપણે શું મૂકવાનું છે? V3. તો આપણને શું આપ્યું છે? કલેક્ટેડ. ધ વર્કર્સ હેવ કલેક્ટેડ. ત્યાર પછી શું મૂકવાનું છે? ઓબ્જેક્ટ. તો આપણને ઓબ્જેક્ટ શું આપેલું છે? અ બિગ ફંડ આપેલું છે. તો શું મૂકશું? અ બિગ ફંડ. અને લાસ્ટમાં શું મૂકી દેશું આપણે? ફૂલ સ્ટોપ. ઇટીસી મૂકવાનું છે પણ ઇટીસી આપણને કંઈ આપેલું નથી તો એમને જ રહેશે. ધ વર્કર્સ હેવ કલેક્ટેડ અ બિગ ફંડ. મજૂરો છે અથવા તો વર્કરો છે તેણે એક મોટો ફાળો એકઠો કર્યો છે એવું થશે. તો આ હતું આપણું પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એફર્મેટિવમાં, જેની અંદર આપણે બે ફોર્મ્યુલા અથવા તો સેન્ટેન્સ પેટર્ન જોઈ. એમાં શું કરવાનું છે ખબર પડી ગઈ. બીન ખાલી એડ વચ્ચે મૂકવાનું જ છે અને આ બંનેના સ્થાન બદલવાના છે. એક્ટિવ કરો ત્યારે V3 રહેશે, પેસિવમાં V3 રહેશે. એટલે આમાં એટલું બધું ટેન્શન નથી. એ સિવાય નીચે આપણે 5 વાક્ય જોયા. એમાંથી 3 વાક્ય જે છે એ એક્ટિવ વોઇસના હતા અને 2 વાક્ય છે એ પેસિવ વોઇસના હતા. એટલે આ સેન્ટેન્સ અને પેટર્ન બધી જોઈ અને મોસ્ટ ઓફ તમારા ડાઉટ બધા ક્લિયર થઈ ગયા હશે. ઓકે, તો હવે આગળ આપણે જોઈએ પરફેક્ટ પાસ્ટ ટેન્સ ઇન એફર્મેટિવ. હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ પૂર્ણ ભૂતકાળ અને હકાર વાક્ય રચનામાં જોવાનો છે. હવે પૂર્ણ ભૂતકાળ એટલે તમને ખબર જ છે શું થશે. તો કે ભૂતકાળમાં અગાઉ કોઈ ક્રિયાની સરખામણીએ અન્ય કોઈ ભૂતકાળની ક્રિયા જે હોય એની સરખામણીમાં જે ક્રિયા પહેલા બની ગઈ હોય એ દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? પૂર્ણ ભૂતકાળનો. તો હવે એના એફર્મેટિવ સેન્ટેન્સની અંદર જોઈએ તો તમે જોશો તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જેવું જ છે. એમાં હેવ હેઝ હતું અને આમાં આપણે હેડ આવશે. એના સિવાયનું બધું જ સેમ હશે. તમે બંને વાક્ય રચનાઓ સરખાવશો એટલે તમને ખ્યાલ આવી જશે. ઓમાં હેવ હેઝ હતું અને આની અંદર ફક્ત શું આવે છે? હેડ જ આવે છે. એટલો જ ચેન્જ, એનાથી વધારે કાંઈ ચેન્જ હશે નહીં. તો ચાલો જોઈએ આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સ જે છે એફર્મેટિવમાં હકારમાં એની વાક્ય રચનાઓ શું હશે. તો એક્ટિવ વોઇસની અંદર વાક્યની શરૂઆતમાં આપણને શું આપેલું હશે? સબ્જેક્ટ આપેલું હશે. ત્યાર પછી પૂર્ણ ભૂતકાળ છે એટલે આપણે હેડ લેવાનું થશે.
એની સાથે V3 આવશે, જેને આપણે શું કહીએ છીએ? ભૂતકૃદંત કહીએ છીએ, ત્રીજું રૂપ. ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ અને ત્યાર પછી શું આવશે? ETC. સબ્જેક્ટ કેવી રીતના મળશે? આપણને ખબર છે, આપણું જે ક્રિયાપદ છે એને કોણથી પ્રશ્ન પૂછશું એટલે સબ્જેક્ટ મળશે. એ જ રીતે ઓબ્જેક્ટ કઈ રીતે મળશે? તો આપણું જે ક્રિયાપદ છે એને શું અને કોનેથી પ્રશ્ન પૂછશું એટલે આપણને ઓબ્જેક્ટ મળશે. ઓકે, તો આ આપણી એક્ટિવ વોઇસની ફોર્મ્યુલા હતી. હવે પેસિવ વોઇસ કરવાનું થતું હોય તો શું થશે? તો આગળ તમને કીધેલું જ હતું કે સબ્જેક્ટ જે છે એ ઓબ્જેક્ટ બનીને પાછળ જતું રહેશે અને ઓબ્જેક્ટ જે છે એ સબ્જેક્ટ બનીને આગળ આવી જશે. એટલે સૌથી પહેલા વાક્યની શરૂઆતમાં આપણે શું લઈએ છીએ? તો કે ઓબ્જેક્ટનું સબ્જેક્ટ, બરાબર. ત્યાર પછી તો કે હેડનું હેડ એમને એમ જ રહેશે. હવે આપણે પેસિવ વોઇસ કરીએ છીએ એટલે આપણું જે V3 વાળું રૂપ છે એની પહેલા આપણે શું મૂકવાનું થશે? બીન મૂકવાનું થશે. એટલે હેડ, ત્યાર પછી બીન, ત્યાર પછી આવશે V3 જેને આપણે શું કહીએ છીએ? ભૂતકૃદંત. ત્યાર પછી ETC અને લાસ્ટમાં શું આવશે? તો કે બાય પ્લસ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ. શું મૂકીએ છીએ આપણે? બાય પ્લસ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ, બરાબર. તો આ હતી આપણી એક્ટિવ વોઇસની પેટર્ન અને આ હતી પેસિવ વોઇસની પેટર્ન. સેમ પ્રેઝન્ટ ટેન્સ જેવું જ છે. ઓમાં હેવેઝ હતું, આમાં આપણે હેડ કરીએ છીએ. ઓકે, હવે એના પણ નીચે એક્ઝામ્પલ આપણે આપેલા છે એ આપણે લાઈવ જોઈ લઈએ એટલે એના પણ બધા ડાઉટ તમારા ક્લિયર થઈ જશે. પણ હજી એક વખત કહી દઉં કે પૂર્ણ ભૂતકાળ જે છે એને જનરલી સિમ્પલ સેન્ટેન્સમાં એક સાદા વાક્યમાં બહુ રજૂ કરી શકાતો નથી. પૂર્ણ ભૂતકાળ જે છે એ ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓમાંથી જે ક્રિયા પહેલા બની ગઈ છે એ ક્રિયા દર્શાવવા માટે તમે શેનો ઉપયોગ કરો છો? પૂર્ણ ભૂતકાળનો. એટલે એવું બનશે કે અહીંયા જે આપણે વાક્ય જોઈએ છીએ એમાં બબે વાક્ય આપણને આપેલા હશે, પણ એ બે વાક્યની અંદરથી આપણને પૂર્ણ ભૂતકાળ વાળું વાક્ય છે એમાં આપણે પેસિવ વોઇસ કરવાનું છે અત્યારે, એટલે એ આપણે જોશું. એટલે બને ત્યાં સુધી સિંગલ સેન્ટેન્સની અંદર હોતું નથી. તો ચાલો પહેલા એક્ઝામ્પલમાં જોઈએ. પહેલું વાક્ય, સી હેડ મેટ હિમ ધ ડે બિફોર, બરાબર છે. અહીંયા તો આપણને પ્રત્યય આપેલો છે એટલે તેણી તેને એક દિવસ પહેલા, ડે બિફોર એટલે આપણે પરમ દિવસે પણ કહી શકાય, પરમ દિવસે મળી હતી. તેણી તેને પરમ દિવસે, ગઈકાલનો આગલો દિવસ, બરાબર, ત્યારે મળી હતી એવું કહેવા માંગે છે. તો હવે એક્ટિવ છે કે પેસિવ એ ડિસાઈડ કરીએ તો હેડમેટ આપેલું છે, હેડ પ્લસ V3 આપેલું છે એટલે આપણું સેન્ટેન્સ કેવું છે? એક્ટિવ વોઇસ છે. ત્યાર પછી આપણે શું જોવાનું છે? તો કે આપણું સબ્જેક્ટ કોણ છે અને ઓબ્જેક્ટ કોણ છે? મેટ, મળ્યું હતું. કોણ મળ્યું હતું? તો કે સી. સી છે એ આપણો સબ્જેક્ટ છે તો કે યસ. કોને મળી હતી? તો કે હિમ. તો હિમ જે છે એ આપણું શું છે? ઓબ્જેક્ટ. શું મળી હતી? તો જો એનો જવાબ મળતો નથી. એક્ટિવ વોઇસ છે, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ આપણને મળી ગયા. આપણે પેસિવ વોઇસ કરવું છે તો પહેલા ઓબ્જેક્ટનું સબ્જેક્ટ કરશું. તો આપણને હિમ આપેલું છે એ હિમનું શું કરી નાખશું આપણે? હી. ત્યાર પછી હેડ, ત્યાર પછી બી, ત્યાર પછી શું મૂકીએ છીએ આપણે? બીન. ત્યાર પછી શું મૂકવાનું છે? V3. તો મેટનું મેટ જ રહેશે. હી હેડ બીન મેટ. ત્યાર પછી તો કે ETC મૂકવાનું છે. ETC માં શું આપેલું છે આપણને? ધ ડે બિફોર. ત્યાર પછી આપણને શું આપેલું છે? તો કે બાય પ્લસ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ એટલે શું આવશે? બાય હર અને ફૂલ સ્ટોપ. ક્લિયર? આખું સેન્ટેન્સ આપણું શું બને છે? હી હેડ બીન મેટ ધ ડે બિફોર બાય હર. તેને તેણી દ્વારા પરમ દિવસે મળવામાં આવ્યું હતું અથવા તો મળી હતી એવું થશે. આ હતું પહેલું સેન્ટેન્સ. હવે બીજું સેન્ટેન્સ જોઈએ. એમાં આપણને આફ્ટર બિફોરનો ઉપયોગ આપેલો છે. They had stopped their journey before the sunset. શું કહે છે? They had stopped their journey before the sunset.
સૂર્યાસ્ત થયો એ પહેલા, જો બે ક્રિયા છે, એક તો સૂર્યાસ્ત થયો અને એને જર્ની છે એ સ્ટોપ કરી દીધી, તો આપણને શું કહે છે? સૂર્યાસ્ત થયો એની પહેલા એને જર્ની મુસાફરી છે એ સ્ટોપ કરી દીધી. એટલે બેમાંથી કઈ ક્રિયા પહેલા થાય છે? તો કે સ્ટોપ કરવાની, એટલે એને પૂર્ણ ભૂતકાળમાં આપણે રજૂ કરીએ છીએ. તો હવે આપણા માટે આટલું જ સેન્ટેન્સ છે. પાછળ બિફોર ધ સનસેટ જે છે એ તો એમને જ જોડી દેવાનું છે. ઓકે, તો જોઈએ પેલા સેન્ટેન્સ આપણને એક્ટિવ વોઇસ આપેલું છે કે પેસિવ વોઇસ? તો હેડ સ્ટોપ આપેલું છે, તો હેડ પ્લસ V3 આપેલું છે, તો આપણું સેન્ટેન્સ કેવું છે? એક્ટિવ વોઇસ છે. ત્યાર પછી સ્ટોપ્ડ કરેલું, અટકી ગયા અથવા તો રોકાઈ ગયા. કોણ રોકાઈ ગયું? ધ્યેય. તો ધ્યેયનો ધ્યેય છે એ આપણું શું છે? સબ્જેક્ટ. બરાબર છે. હેડ સ્ટોપ્ડ, શું સ્ટોપ્ડ કરી દીધું? ધેર જર્ની, તેઓની મુસાફરી, તો એ આપણું શું છે? ઓબ્જેક્ટ. બરાબર. તો ધેર જર્નીને આપણે આગળ લઈ લેશું અને બાય ધેમ છે એ પાછળ વહી જશે અને બિફોર ધ સનસેટ પાછળ એમને જ રાખવાનું છે. તો પહેલા આપણે શરૂઆતમાં શું લખીએ છીએ? ધેર જર્ની. ત્યાર પછી શું મૂકવાનું છે? હેડ બીન. ત્યાર પછી V3, તો સ્ટોપ્ડ નું સ્ટોપ્ડ જ. ત્યાર પછી શું મૂકવાનું છે? તો કે ETC. ETC તો કઈ આપ્યું નથી એટલે બાય સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ એટલે બાય ધેમ. અને લાસ્ટમાં શું આપણને એડ કરવાનું કહે છે? બિફોર ધ સનસેટ, તો એમને જ રહેશે. અને લાસ્ટમાં શું આવી જશે? ફૂલ સ્ટોપ. શું બને છે આખું વાક્ય? ધેર જર્ની હેડ બીન સ્ટોપ્ડ બાય ધેમ બિફોર ધ સનસેટ. સૂર્યાસ્ત થયો એ પહેલા તેઓની મુસાફરી છે એ અટકાવી દેવામાં આવી. ત્યાર પછીનું થર્ડ સેન્ટેન્સ જોઈએ. હી હેડ ક્લીન્ડ હિઝ હેન્ડ્સ બિફોર હી કેમ. આ પણ બિફોર વાળી વાક્ય રચના છે. તે આવ્યો એ પહેલા. હી હેડ ક્લીન્ડ હિઝ હેન્ડ્સ, તેણે તેના હાથ ચોખ્ખા અથવા તો સાફ કરી નાખ્યા હતા. એટલે તે આવ્યો અને એને હાથ સાફ કર્યા. એમાં સૌથી પહેલા કઈ ક્રિયા કરી? તો કે હેન્ડ ક્લીન કરવાની. એટલે આપણે એને શેમાં લઈએ છીએ? પૂર્ણ ભૂતકાળમાં લઈએ છીએ. તો હવે એ ડિસાઈડ કરીએ કે સેન્ટેન્સ આપણને એક્ટિવ વોઇસમાં આપેલું છે કે પેસિવ વોઇસમાં. તો તમે જોઈ શકો છો હેડ ક્લીન્ડ આપણને આપેલું છે, તો હેડ પ્લસ V3 આપ્યું છે, તો કે યસ, તો આપણું વાક્ય એક્ટિવ વોઇસ છે. હવે પ્રશ્ન પૂછીએ કોણે ચોખ્ખા કર્યા? તો હી. તો હી જે છે એ આપણું સબ્જેક્ટ છે. ત્યાર પછી શું ચોખ્ખું કર્યું અથવા તો શું ચોખ્ખા કર્યા? તો હિઝ હેન્ડ્સ, તેના હાથ, તો એ આપણું શું છે? ઓબ્જેક્ટ છે. તો આપણને આમ જોશું તો વાક્યની અંદરથી એક્ટિવ પેસિવ પણ ડિસાઈડ થઈ ગયું, સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ પણ મળી ગયા. હવે હિઝ હેન્ડ્સ અને હીના સ્થાન બદલીએ છીએ. બિફોર હી કેમ પાછળ એમને જ જોડી દેવાનું. બરાબર. તો સૌથી પહેલા આપણે શું લખીએ છીએ? હિઝ હેન્ડ્સ. બરાબર. ત્યાર પછી શું લખીએ છીએ? હેડ બીન. ત્યાર પછી શું લખવાનું કહે છે આપણને? V3. તો શું આપેલું છે આપણને? ક્લીન્ડ. ત્યાર પછી શું મૂકવાનું છે? તો કે ETC. ETC કઈ આપણને આપેલું નથી, આ તો પાછળનું બીજું વાક્ય છે એ જોડવાનું છે. તો બાય પ્લસ સબ્જેક્ટ નું ઓબ્જેક્ટ, તો આપણે શું મૂકશું? બાય હિમ. અને પાછળ શું જોડી દેવાનું છે? તો બિફોર હી કેમ. અને ફૂલ સ્ટોપ. શું આખું વાક્ય આપણું બને છે? હિઝ હેન્ડ્સ હેડ બીન ક્લીન્ડ બાય હિમ બિફોર હી કેમ. તે આવ્યો એ પહેલા તેમના હાથ છે એ ચોખ્ખા કરી નાખવામાં આવ્યા હતા. આ હતું આપણું થર્ડ સેન્ટેન્સ. હવે ત્યાર પછી આપણે જોઈએ ફોર્થ સેન્ટેન્સમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ વાળું આપેલું છે. પૂર્ણ ભૂતકાળમાં આવા બધા જ વાક્ય છે એ બની શકે છે. He had told me that, તેણે મને એવું કહ્યું હતું કે the match had been won by us, આપણે મેચ જીતી ગયા હતા.
બરાબર છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં. તો આમાં જેવી રીતના આપણે એમ જોતા હતા કે બિફોર પછીની જે વાક્ય રચના છે, બિફોરથી લઈને એના પછી જે અંત આવે ત્યાં સુધીની વાક્ય રચના એમનેમ જ રાખવાની હતી. એવી રીતના ઇનડાયરેક્ટ સ્પીચની અંદર પણ ધેટ સુધીની વાક્ય રચના હોય, એટલે કે હી થી ધેટ સુધીનું આગળ જેમ છે એમનેમ જ રાખવાનું છે. આપણને ધેટ પછીની જે અંદરની વાક્ય રચના પૂર્ણ ભૂતકાળમાં આપેલી છે એને આપણે એક્ટિવ વોઇસ કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે પેસિવ વોઇસ આપેલું છે, જો બીન અને ઓન આપેલું છે, તો બીન પ્લસ V3 આપેલું છે, તો આપણને સેન્ટેન્સ કેવું આપેલું છે? પેસિવ વોઇસ. અહીંયા ક્રિયાપદ છે, આને પ્રશ્ન નથી પૂછવાનો, આપણા માટે આ છે કોણ જીતી ગયું છે અથવા તો કોના દ્વારા જીતી જવાયું, તો કે બાય અસ એ આપણું સબ્જેક્ટનું ઓબ્જેક્ટ છે. અને શું જીતવાની વાત છે? મેચ. તો મેચ જે છે એ આપણું ઓબ્જેક્ટનું સબ્જેક્ટ છે. આગળનું એમનેમ જ રહેશે. આ બંને જે છે એના સ્થાન આપણે બદલવાના છે, ખાસ યાદ રાખજો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચવાળી વાક્ય રચના છે એ પણ મેં આ વિડીયો લેક્ચરમાં સમાવેશ કરી લીધી, એટલે આવા પ્રકારના વાક્ય હોય તો પણ આપણને પ્રોબ્લેમ થવો ન જોઈએ. તો આગળ જેમ છે એમનેમ જ આપણે રાખીએ છીએ. હી ટોલ્ડ મી ધેટ. સમજાઈ ગયું? આગળનું એમનેમ જ રાખ્યું છે, હી ટોલ્ડ મી ધેટ. હવે ત્યાર પછી આ વાક્ય જે છે એ આપણે બદલવાનું છે. તો બાય અસ જે છે એનું શું થઈ જશે? સબ્જેક્ટ વી. ત્યાર પછી શું મૂકવાનું છે? હેડ પ્લસ V3 મૂકવાનું છે, તો હેડ મૂકીએ છીએ. ત્યાર પછી બીન નીકળી જશે એટલે વોન મૂકીએ છીએ. બરાબર છે, હી ટોલ્ડ મી ધેટ વી હેડ. અને ત્યાર પછી શું મૂકવાનું છે? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ શું આપેલું છે? ધ મેચ. અને ત્યાર પછી ETC. તો જોઈ શકો છો ETC આપણને કાંઈ આપેલું નથી, તો લાસ્ટમાં શું મૂકી દઈએ છીએ આપણે? ફૂલ સ્ટોપ. બરાબર. હી ટોલ્ડ મી ધેટ વી હેડ વોન ધ મેચ. તેણે મને કહ્યું કે આપણે મેચ જીતી ગયા હતા. આવું થશે. ખાસ યાદ રાખજો, ચોથા પ્રકારની વાક્ય રચના છે એ અલગ છે. બરાબર છે, આવું 10મામાં કદાચ તમે ન પણ શીખ્યા હોય એટલે ખાસ ધ્યાન રાખીને જોઈ લેજો, વિડીયો લેક્ચર રિપીટ કરી લેજો. આવા પ્રકારના સેન્ટેન્સ પણ આપણને પૂછી શકે. અને ત્યાર પછી જોઈએ 5મું વાક્ય. ધ પ્લેટફોર્મ હેડ બીન લેફ્ટ બાય ધ ટ્રેન બિફોર વી કેમ. ધ પ્લેટફોર્મ હેડ બીન લેફ્ટ બાય ધ ટ્રેન બિફોર વી કેમ. અમે આવ્યા એ પહેલા ટ્રેન જે છે એણે પ્લેટફોર્મ છોડી દીધું હતું. હવે ટ્રેન જે છે એ સ્વયં સંચાલિત ક્રિયા કરે, એન્જિન દ્વારા સ્વયં સંચાલિત ક્રિયા થતી હોય એટલે આપણે પેસિવ વોઇસ કરી શકીએ. શું છોડી દીધું હતું? તો પ્લેટફોર્મ એ આપણું ઓબ્જેક્ટનું સબ્જેક્ટ છે. અને કોણે છોડી દીધું હતું? ટ્રેન. તો એ આપણું સબ્જેક્ટનું ઓબ્જેક્ટ છે. બરાબર. અને એક્ટિવ વોઇસ છે કે પેસિવ વોઇસ? તો તમે અહીંયા જોઈ શકો છો બીન અને લેફ્ટ આપેલું છે, બીન પ્લસ V3 આપેલું છે, એટલે આપણને સેન્ટેન્સ કેવું આપેલું છે? પેસિવ વોઇસ. તો આપણે પેસિવ વોઇસ પણ ડિસાઇડ કરી લીધું. પ્લેટફોર્મ છે એ ઓબ્જેક્ટનું સબ્જેક્ટ એ નક્કી કરી લીધું. બાય ધ ટ્રેન છે એ સબ્જેક્ટનું ઓબ્જેક્ટ છે એ પણ નક્કી થઈ ગયું. બિફોર વી કેમ પાછળ જેમ છે એમનેમ જ રાખવાનું છે, એમાં કંઈ આપણે ફેરફાર કરવાનો થતો નથી. તો આપણો આન્સર છે એ શું બને છે? તો સૌથી પહેલા આપણે શું લેવાનું થશે? ધ ટ્રેન. ત્યાર પછી શું લેવાનું છે? હેડ અને V3. તો હેડ. બીન છે એ નીકળી જશે, ડાયરેક્ટ શું લેશું આપણે? લેફ્ટ. બરાબર છે. ધ ટ્રેન હેડ લેફ્ટ. ત્યાર પછી શું મૂકવાનું છે? ઓબ્જેક્ટ મૂકવાનું છે. તો આપણું ઓબ્જેક્ટ કોણ છે? ધ પ્લેટફોર્મ. બરાબર. શું બન્યું? ધ ટ્રેન હેડ લેફ્ટ ધ પ્લેટફોર્મ. ટ્રેન છે એને પ્લેટફોર્મ છોડી દીધું હતું. અને પછી શું મૂકવાનું છે? ETC આપણને કંઈ આપ્યું નથી. તો મેં ત્યારે જ કીધેલું હતું કે બિફોર વી કેમ આપણને આપેલું છે એ બીજું વાક્ય છે સાદા ભૂતકાળનું, તો પાછળ એમને એમ જોડી દેવાનું. અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ. આખો આન્સર શું બને છે?
ધ ટ્રેન હેડ લેફ્ટ ધ પ્લેટફોર્મ બિફોર વી કેમ. અમે આવ્યા એ પહેલાં ટ્રેન પ્લેટફોર્મ છોડીને જતી રહી હતી. બરાબર છે? આ આપણું સેન્ટેન્સ. તો હવે તમે જોઈ શકો છો કે પરફેક્ટ પાસ્ટ ટેન્સ એફર્મેટિવમાં આપણે 2 સૂત્ર જોયા જેને સેન્ટેન્સ પેટર્ન કહીએ છીએ. ત્યાર પછી એના આપણે 5 વાક્ય જોયા. એ 5 વાક્યમાં આપણે 3 વાક્ય એક્ટિવ વોઇસમાં જોયા, 2 વાક્ય છે એ પેસિવ વોઇસમાં જોયા. અને સૂત્રમાં શું યાદ રાખવાનું છે? તો હેડ અને V3 છે, પેસિવ કરો એટલે વચ્ચે ફક્ત બીન જ લાગે છે અને ઓબ્જેક્ટ અને સબ્જેક્ટના સ્થાન બદલી જાય છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ જેવું જ છે. ઓમાં હેવેઝ આવતું હતું, આમાં હેડ આવે છે. બાકી કાંઈ જાજો ચેન્જ છે નહીં. એટલે આ બંને ટેન્સ છે એ તમને ક્લિયર થઈ ગયા હશે. નાવ યુ અન્ડરસ્ટુડ ધ ટોપિક. આઈ હોપ there will be no more doubts. So goodbye and see you again in next video lecture.